રામ રામ, કેમ છો બધાય? ફરીવાર સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. તો આજનો વિડીયો છે ને ભાઈ, કાળા કલરના ટમેટા થાય, કાળા કલરના ટમેટા. તો ઈ ફાર્મની મુલાકાત લીધી તો એનો વિડીયો છે. બધાય ટમેટા કાળા કલરના જ થાય. તો જોવો આગળ વિડીયો અને શેર કરજો. અટાણે તમને પહેલાં શરૂઆતમાં હું દેખાડા કે ભાઈ કાળા કલરના ટમેટાનો રોપ કેવો હોય, કઈ રીતનો હોય, કલમ લગાડેલ. તો એ છે. અને પછી આગળ વિડીયોમાં જોવો જે ફાર્મ અમારી બાજુમાં છે, ફાર્મ હાઉસ, ત્યાં હું જોવા ગયો તો વિડીયો બધો જોઈ ટમેટી. તો જોવો તમે આગળ વિડીયો અને શેર કરજો. જો આગળ રોપ છે ને બધો એ કાળી ટમેટીનો હોય. જો આ રોપ છે ને આ કાળી ટમેટીનો હોય બધો રોપ. હારો હર જો આથી લગાડેલ, આમાં કલમ લગાડેલ જ છે. તો જો આ રીતના બધી લગાડેલ છે. જો આ રીતના આ કાપેલ, માથેથી કમરું જો આ કપાઈ ગયેલ છે, દેખાય. અને આ ક્લિપ ચોટાડે છે, નાથી કલમ લગાડેલ છે. એટલે આ ટમેટા છે ને કાળા કલરના થાય. અને લગભગ વેલા છે ને એમાં નો નહીં કે 15 ફૂટના ઊંચી ચડાવેલ હોય, બાંધેલ હોય. તો એ રીતના છે. તો જોવો આગળ. જો ભાઈ આ છે ટમેટી. આમાં જો આ લાઈન છે ને એ બધી પીળા કલરની છે, પીળા કલરની થાય. આખા ટમેટા પીળા થાય. અને આની છે ને તમે જોવો હેટ બધી કટિંગ કામ આલે અટાણે. એના જે પાંદડા સાઈડમાં હોય ને વેલામાં, એ બધા એમાં નો નહીં કે લગભગ 5 ફૂટ સુધી કાપે નાખવાના. જ્યાં સુધી ટમેટા લઈ ગયા હોય ને, ત્યાં સુધીના બધા વેલામાંથી પાંદડા કાપે નાખવાના. જ્યાં આ લોકો થાઈલેન્ડના છે બધા, એ કાપે. આખા મજૂર જ છે આ બધા. તો જે આ રીતના ટમેટી ચડાવેલ હોય ઉપર, જોવો જોઈએ આ ટમેટી. જ્યાં આમાં હજી કાપવાના બાકી છે, ઓલી લાઈનમાં કાપવાનું કામ ચાલુ છે. આમાં બધા આખા પાંદડા કાપવાના. જ્યાં સુધી ટમેટા લાગે ગયા ને, ટમેટાને લૂંગું થઈ ગયું ના સુધી બધા પાંદડા કાપી નાખવાના. અને આ ટમેટી આપણાને હજી સાઈડમાં નહીં વધવા દે, એક જ વેલો જ થાય. વેલામાં થાય ને એ રીતના જ ટમેટા થાય. જો આ બે બાજુ ઈ જ છે. ને આગળ તમને આગળ દેખાડા ટમેટા આ પીળા કલરના છે ને આગળ છે કાળા કલરના છે. જોવો આ લાઈન, આ ઓછામાં ઓછી 15 ફૂટ ચડાવેલ છે ટમેટી. જુઓ. અને આમાં ક્યાંય તમને સાઈડમાં કાંઈ દાયર ફૂટેલ જ ન હોય. ઊભી જ વધવા દેવાની. સાઈડમાં જે દાયરી ફૂટી હોય કાપી જવાની. જો આ રીતના બધું છે. ને વસીમાં જો આ પ્લાસ્ટિક પાથરેલ હોય, એટલે કંઈ ખોટું ખડ ન ઉગે. જ્યાં ઢગલા પીડ્યા ને એ એમ પાંદડા કાપ્યા બધા સાઈડની દાયરું. જ્યાં આખી એ પાછું સાફ કરીને રોડમાંથી નાખી દેવાના, એટલે નાથા ભરી જાય. જો જે આથી આગળ ચાલુ થશે ને એ કાળા કલરની ટમેટી છે. જ્યાં ટમેટા દેખાય, લુંગુ તમને દેખાય. જુઓ આપણે દ્રાક્ષની ન હોય લુંગુ, એ રીતના આમાં ટમેટાનું લુંગુ છે. જોવો જોઈએ ટમેટું. જો આ ટમેટા છે ને આ કાળા કલરના થાય. અટાણે કાસા છે, પાકે જાય એટલે કાળા કલરના થાય. જો આમાં ખાલી બે જ દાયરી હોય. મેં તમને આગળ રોપમાં દેખાડી ને કે ભાઈ રોપમાંથી વેસલું કમરું કાપી નાખે ને બે દાયરી ફૂટે. આ બે દાયરી જ્યાં હોય, જ્યાં હરોહર જોવો તમે. તો આવી રીતના હે ભાઈ ઇઝરાયલનું એગ્રીકલ્ચર. જ્યાં ઉપર જોવો બાંધી જવાની, દોરીમાં ચડાવીને જવાની. કમરું જેવું નવું ફૂટે એવું બાંધી જવાનું. જ્યાં આમાં આગળ તમને દેખાડા આગળ કાંઈ પાકલ ટમેટું છે ને તો કાળા કલરનું હોય ટમેટું. હજી પાકવાના ચાલુ થયા. એટલે આવી બધું છે ભાઈ ઇઝરાયલની ટમેટીનું. આગળ તમે જોવો એટલે આગળ પાકલ ટમેટું છે ને તો એનો કલર કાળો થઈ ગયો હોય. જોવો આ ટમેટા.
એક લૂંગમાં લગભગ 15 થી 20 ટમેટા હોય. અને આ પાકીએ ને એટલે પછી બ્લેક કલરના થઈ જાય, હાવ કારા કલરના. તો આવી રીતના હે. અને પાછું આની જો દોરી બાંધેલ છે ને, એ દોરીમાં ઉપર ને ઉપર બાંધી જવાની, આટીયું મારી જવાની, ઊંચી ચડાવવાની, કાંઈ હેઠી નહીં પડવાની. એ પાછા ઉતારવા હોય તાર દોરી ઉપરથી બાંધેલ હોય ઢીલી કરી નાખવાની, ટમેટી હેઠી હુવે જાય, પછી ટમેટા ઉતાર નાખવાના, બધાય ઉતાર લેવાના, પાછી ઉતી બાંધી દેવાની. તો આવી રીતના હે બધું. અને આ બધોય રોપ ડાયરેક્ટ બિયારણ વાવેલ જ ન હોય, બધું ગ્રાફ્ટિંગ કરેલું જ હોય, ટમેટીની કલમ જ લગાડેલ હોય. અને આ બિયારણ છે ને ભાઈ 70% નેધરલેન્ડથી જ આવે બધું, બહુ કિંમતવાળું બિયારણ હોય. જા કારા કલરના દેખાય તમને, જા પાક્યા હાંભેની સાઈડમાં હે ને બ્લેક કલરના હે. તો જે આ બિયારણ છે ને બધું નેધરલેન્ડથી જ આવે, અહીંથી નથી આવતું. ઇઝરાયલમાં 30% જ કદાચ બિયારણ હોય. જોવો આ દેખાય તમને કારા કલરના, બ્લેક કલર થઈ ગયો જોવો. તો જો આ બધું કારા કલરના છે. આખે આખી કારી ટમેટી છે, જો દેખાય હાંભા જોવો તમે, જો આ દેખાય ને, આખા કારા જ છે જો, હે ને બ્લેક કલર દ્રાક્ષની લૂંગુ હોય એવા. તો આવી રીતના હે ભાઈ ટમેટીનું બધું કામકાજ. ઘણી જાતની ટમેટી થાય, પીળા કલરની થાય, લાલ કલરની થાય, કારા કલરની થાય. અને આ બિયારણ છે ને ભાઈ નેધરલેન્ડથી આ લોકો મગાવે. અહીં કદાચની નેધરલેન્ડની જે કંપની બિયારણ બનાવે એની અહીં બ્રાન્ચ હોય ને તોય ખબર નહીં, બાકી મેં પૂછ્યું હતું તો એ કહે કે આ નેધરલેન્ડની કંપની છે. અને અહીં એનું બ્રાન્ચ હોય, જો કેમ બાકી આનો કલર છે ને બ્લેક કલર આખો. તો આવી રીતના હે બધું. બિયારણ બધું વિદેશથી જ આવે અહીં પણ ઇઝરાયલમાં. ને આ લોકો પાછું એમાંથી ગ્રાફ્ટિંગ કરે ને થોડુંક ઉત્પાદન વધે એવું કરે. તો જુઓ તમે, આ આખી ટમેટી ઉપર બાંધેલી છે, તમને કાંઈ હેઠી અડેલ ન હોય. અને ટમેટા છે આ કારા કલરના, હાંભે આગળ દેખાડે પીળા કલરના છે, જુઓ છે ને કારા કલરના. તો આવી રીતના હે ભાઈ ઇઝરાયલનું બધું ટમેટીનું કામકાજ. અને ટોટલ ગ્રાફ્ટિંગ કરેલું જ હોય. અને સ્પેશિયલ ટપક પત્તી ઉપર જ હોય. અને દવા અને ખાતરથી જ થાય બધું. જમીનમાં કંઈ એટલું ફળદ્રુપતા હે નહીં, જમીનની જરૂર હોય ને તને. એનું કારણ છે કે આ ડાયરેક્ટ એના થડમાં જ જે જોતું હોય ટપકથી એ રીતના જ આપે બધું એનું ખાવા પીવાનું. એટલે કંઈ જરૂર પડતી નથી. અને કોઈ જાતની બીજા વેલાની આ બધા થાઈલેન્ડવાળા લોકો હોય, આ બધું અટાણે કટિંગનું કામ આલે અમારે, સાઈડ કટિંગ. અને આ લગભગ માનો ને 10 વીઘામાં હે ટમેટી, ઓછામાં ઓછી 10 વીઘાની. તો
વિડીયો સારો લાગ્યો હોય તો આગળ શેર કરજો, જોજો. અને આવી ટેકનોલોજી જ ન કહેવાય પણ થોડીક આવડત કહેવાય. આ આવડત આપણી કરે ને ઉપયોગ, કે ભાઈ થોડુંક પહેલાં એનું ટ્રાય કરે કે ભાઈ આમાં આ કલમ લગાડવાથી આમાં કેટલું ઉત્પાદન વધે, કે કામ છે કે કંઈ એમાં રોગ ઓછા આવે, વાયરસ આ તે. તો એ રીતના આ લોકો કરે બધું. એટલે આ રીતના બધું છે. અને આ લોકો વધારેમાં વધારે ત્યાં ગ્રાફ્ટિંગથી જ કરે, અહીં કાંઈ બીતા વાવતા જ નથી. ને એનું કારણ છે એ લોકો એમ કહે કે ભાઈ ગ્રાફ્ટિંગ કરવાથી કોઈ નુકસાની નથી આવતી, કોઈ રોપમાં ડિસીઝ આ તે. જો આ કૂતરો બેઠો એક ભેગો. જે આ રીતના બેઠા બેઠા કટિંગ કરવાનું હોય.